નમસ્કાર મિત્રો, ફરી પાછા આપણે એક નવા લેક્ચરમાં ભેગા થયા મિત્રો. આપણે ગઈ વખતે છેલ્લે દાખલા જોયા હતા 3.15 સુધી આપણે જોયું હતું અને હવે ત્યાંથી આગળ વધીએ છીએ 3.16. મિત્રો, આકૃતિવાળો દાખલો છે. એમાં આપણને રકમમાં આ પ્રમાણે કહ્યું છે, આકૃતિ 3.20માં દર્શાવેલ આલેખ સ્મોલ એ થી સ્મોલ ડી ધ્યાનથી જુઓ અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પારિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી. એટલે ગતિ કરતા કણ માટેની આ ચારમાંથી આપણે અહીંયા એક પારિમાણિક ગતિ ન હોય એવો આપણે અહીંયા જવાબ શોધવાનો છે મિત્રો. એથી બી સુધીની આકૃતિમાં હવે તમે વિચારો, એક પારિમાણિક ગતિ કોને કહેવાય? એક પારિમાણિક એક જ અક્ષમાં ગતિ થતી. ધારો કે હું x અક્ષ બતાવું તો પદાર્થ માત્ર ને માત્ર x અક્ષમાં ગતિ કરતો હોય તેવી ગતિને એક પારિમાણિક ગતિ કહેવાય છે. સાહેબ, અહીંયા બે અક્ષોનો ઉલ્લેખ કર્યો છે, તો આ તો પહેલેથી જ એક પારિમાણિક ગતિના ના એવું નથી. અહીં ધારો કે એક અક્ષ ઉપર હું સ્થાન લઈ લઉં અને y અક્ષ ઉપર કોઈ બીજી ભૌતિક રાશિ, ધારો કે અહીંયા આપણે જે આલેખો દોર્યા છે એમાં સ્થાન આપણે અહીંયા લીધું છે અને અહીંયા સમય લીધો છે x અક્ષમાં. અને હવે આપણે આલેખ દોર્યા, આલેખ આ પ્રમાણે હવે આ આપણને નિયમિત ગતિ રહેશે. એનો મતલબ કે તમે નીચે એક બિંદુ તમે આ નીચે ઉતારો તો સમયનું એક મૂલ્ય અહીંયા તમને કરી શક્યા એક મૂલ્ય માટે સ્થાન તમને એક જ મળે. એક સમય એક સ્થાન. તમે આ સમય માટે તમને બીજો કોઈ સ્થાન મળવાની શક્યતા છે જ નહીં. હા, તમે સમય થોડો વધારો તો સ્થાન પણ બદલાય છે. એટલે એક જ સમયે એક જ કિંમત મળે સ્થાનની, તો આવી ગતિને એક પારિમાણિક ગતિ કહે છે મિત્રો. એક પારિમાણિક ગતિ અને એમાં દિશા જો બતાવી હોય તો આપણે ધન અને ઋણ જ બતાવી શકીએ. એક અક્ષમાં તમે વિચારો, સંખ્યા રેખા ધારો કે મેં લીધી, અહીંયા 0 1 2 કિંમત આપણે આસી લઈએ છીએ -1 તો સંખ્યા રેખા ઉપર આપણે વિચારીએ તો એક પારિમાણિક ગતિની બે દિશાઓ ધન અથવા તો આગળ પાછળ પ્લસ માઈનસ. જો y અક્ષ ન હોય તો ઉપર નીચે, બસ આ બે દિશાઓ છે. અને એ પણ આપણે લખવાનું છે. જ્યારે એક પારિમાણિક ગતિ થતી હોય, ધારો કે બે વ્હીકલ એક જ દિશામાં, ધારો કે આ દિશામાં ગતિ કરે છે એક જ માર્ગ, તો એ વખતે બંનેની દિશા એક જ હોય, એક જ પારિમાણિક ધન એક્સમાં ધારો ગતિ કરે છે, તો ત્યાં દિશાનું કોઈ મહત્વ છે નહીં. એમ ના બોલાય કે વ્હીકલ એ ધન એક્સ દિશામાં ગતિ કરે છે, વ્હીકલ બી ધન એક દિશામાં ગતિ કરે છે. ના, બંને ધન એક દિશામાં ગતિ કરતા હોય તો દિશાનો ઉલ્લેખ કરવો આપણે જરૂરી પણ નથી મિત્રો. ત્યાં દિશા સિવાયની વાત કરવાની થાય. તો યાદ રાખજો, એક પારિમાણિક ગતિ એટલે જો આવી રીતે બે રાશિઓનો તમને આલેખ દોરેલો હોય કે તમે જો બે રાશિઓ આપેલી છે દરેક આલેખમાં, તો એ આલેખમાં આપણે આટલું યાદ રાખવાનું, સમય ધારો કે અક્ષ લીધો હોય, x અક્ષ ઉપર તમે જો સમયનો અક્ષ લીધેલો છે, સમયનો જો અક્ષ આપેલો હોય તો એક જ સમય જે તે ભૌતિક રાશિનું આપણને એક જ મૂલ્ય મળવું જોઈએ. જો એક મૂલ્ય ન મળે તો આપણે કદાપી એવી ગતિને એક પારિમાણિક ગતિ સ્વીકારતા નથી. તો આપણે યાદ રાખીશું. તો પહેલી અહીંયા જુઓ, તમને હમણાં મેં આલેખ દોર્યો એવો આલેખ આપણે જોવા જઈએ અહીંયા તો ધારો કે સમયનું આ મૂલ્ય મેં લીધું, આ મૂલ્ય બધા ધ્યાન આપજો. આ મૂલ્યને આપણે
આ પ્રમાણે મને બે મૂલ્યો મળે, એક અહીંયા મળશે અને એક અહીંયા મળશે. આલેખ ઉપર બે ટપકા કર્યા છે. આ સમય માટે મને આ મૂલ્ય અને આ મૂલ્ય મળ્યું, એટલે એનો મતલબ એવો કે એક જ સમયે તમને બે કિંમતો મળી. કોની? સ્થાનની. શક્ય છે કે એક પરિમાણિક ગતિમાં એક એક કિંમત આપણને એક સંગતતા કહીએ તો પણ ચાલશે. એક જ સમયે આપણને એક જ કિંમત મળે. એટલે અહીંયા પહેલો આલેખ આપણને એક પરિમાણિક ગતિ દર્શાવતો નથી. બીજા મુજબ ધારો કે અહીંયા હું સમય લઉં તો સમય હું અહીંયા આલેખ ઉપર જવા દઉં તો મને બિંદુ અહીંયા મળ્યું, નીચે પણ જવા દઉં અને સમયનું મૂલ્ય એક જ છે પણ વેગના મૂલ્ય આપણને બે મળ્યા. વેગના મૂલ્ય કેટલા મળ્યા? બે. એ પણ શક્ય નથી. અને પાછું અહીંયા જો x અક્ષની ઉપરની બાજુ ધન વાયુ પર બે બિંદુ છે એટલે ઉપરની બાજુ ધન કહેવાય, નીચેની બાજુ ઋણ કહેવાય. એવી આપણને અહીંયા કિંમત શક્ય નથી એક પરિમાણિક ગતિમાં કે સમયના એક જ મૂલ્ય માટે વેગ ધને મળે અને વેગ ઋણે મળે. શક્ય નથી. તો આ આલેખમાં આપણને એક પરિમાણિક ગતિ દર્શાવતો નથી. આપણે કારણ બતાવીએ. હમણાં આપણે કારણ લઈશું કે ભાઈ કેમ તમે ના મળે, તો આપણે લેખિતમાં આપણે ત્યાં એ મુદ્દો લખવો પડશે કે આ કારણ છે, એના કારણે જ આપણે એને આપણે ના પાડીએ છીએ. ચલો અહીંયા જોઈએ. ધારો કે સમય ને અહીંયા સમય બરોબર છે, તો અહીંયા ઝડપ કેટલી આવી? ધન. પણ સમય ધારો કે આ બાજુ આપણે સમયનો સ્ટાર્ટ, સમયનો અક્ષ આ બાજુ વધે છે, તે વખતે અહીંયા ધારો કે લો, અહીંયા કોઈ પણ બિંદુ લો, ધારો કે અહીંયા લીધું તો ત્યાં મને ઝડપનું મૂલ્ય અહીંયા મળ્યું. હવે મેં તમને હાલ વાત કરી આમાં ઉગમ બિંદુથી ધન વાયુમાં ઝડપનું મૂલ્ય ધન મળે અને નીચેની બાજુ ઝડપનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. આ આલેખ પૂરતું કહીએ છીએ. અહીંયા આપણે શું કીધું? અહીંથી ઉપરની બાજુ પ્લસ y છે માટે વેગનું મૂલ્ય ધન કહેવાય. આ બિંદુ આપણને ધન વેગ મળ્યો, અહીંથી નીચેની બાજુ એટલે આ વેગનું મૂલ્ય પણ ઋણ મળ્યું. પણ એક જ સમયે વેગ ધન ઋણ શક્ય નથી. અને અહીંયા તમે જુઓ આ ઝડપ કેવી મળી આપણને? માઈનસ. આ ઝડપ કેવી મળી? પ્લસ. ઝડપ હંમેશા યાદ રાખો, ઝડપની દિશા હોતી નથી. ઝડપ અદિશ રાશિ છે, વેગની દિશા છે પણ ઝડપની દિશા સાથે કોઈ મતલબ છે નહીં. પ્લસ માઇનસ આપણે બતાવવાની જરૂર જ નથી, એની કિંમત તો હંમેશા વધતી જ જાય છે, પ્લસ જ હોય. મિત્રો તો અહીં ઝડપનું મૂલ્ય ધન અને ઋણ અહીંયા આપ્યું જે શક્ય નથી. હવે અહીંયા જો અહીં ધારો કે હું અહીંયા લઈ અને એને આમ ઉપર જવા દઉં તો મને પટલમાં અહીંયા મળી, આટલી મળી. ધારો કે અહીંયા લઈ એકદમ નજીક નજીક છે, ધ્યાનથી જોજો. હું અહીંયા ઉપર જવા દઉં છું તો અહીંયા મળ્યું. હવે અહીંયા જે મળ્યું છે એ આલેખ વધતો છે, વધતો એટલે કુલ પથલંબાઈ વધતી કહેવાય. અને આ બિંદુ જે લઉં છું, આ બિંદુ તમને દેખાતો હશે, આ બિંદુ એ આમ ઘટતો આલેખ છે. એનો મતલબ કુલ પથલંબાઈ ઘટે છે. મિત્રો પથલંબાઈ કદાપી ઘટે નહીં. પથલંબાઈનું મૂલ્ય હંમેશા ધન આવે છે. એટલે ચોથો આલેખ પણ આપણને એક પરિમાણિક ગતિ દર્શાવતો નથી. એટલે આપણે લખીશું અહીં બધા મિત્રો આપણે આલેખ દોરી નીચેની નોંધ કરવાની. અહીં આલેખ એથી ડી આલેખમાંથી એક પરિમાણિક ગતિ દર્શાવતા નથી. હવે આપણે વ્યક્તિગત આલેખની વાત કરીએ. ચલો આલેખ A માં શું કીધું આપણે? એક જ સમય સ્થાનના મૂલ્ય કેટલા મળે છે? 2. એટલે આપણે કહીશું એક જ સમય સ્થાન x ના
બે મૂલ્યો મળે છે જે શક્ય નથી. ક્યાં શક્ય નથી ભાઈ? એક પારિમાણિક ગતિમાં શક્ય નથી. સમયનું મૂલ્ય પણ 1 હોય, સામે સ્થાન પણ 1 મળવું જોઈએ. ચલો આલેખ બી. આલેખ બી અહીંયા કીધું આપણે એક જ સમયે વેગનું મૂલ્ય ધન પ્લસ વેગ માઇનસ વેગ. આપણે કહીશું એક જ સમયે વેગ ધન અને ઋણ મળે છે જે શક્ય નથી. માટે આપણે શું કહીશું? બીજા નંબરનો આલેખ પણ અહીંયા એક પારિમાણિક ગતિ દર્શાવતો નથી. ચલો આપણે ત્રીજા આલેખની વાત કરીએ. એક જ સમય કાં તો સમયનું મૂલ્ય જેમ જેમ વધે તેમ તેમ ઝડપ ધન પણ આવે છે, ઝડપ ઋણ પણ આવે છે. આપણે કહીશું આલેખ સી માં સમય સાપેક્ષે ઝડપ વધતી અને ઘટતી દર્શાવે છે. ઝડપ હંમેશા ધન જ હોય છે. તેથી અહીં એક પારિમાણિક ગતિ નથી. ચલો ચોથો અને છેલ્લો સમયનું મૂલ્ય જેમ જેમ બદલાય. અહીં ધારો સમય ઓછો છે, ઉગમ બિંદુથી અહીંયા સુધી આવીએ તો સમય ઓછો આપણને મળે. ચલો હા દેખાય છે. અહીંથી અહીં સુધી આવીએ સમય ઓછો, પછી સમય વધતો જાય. સમયનું મૂલ્ય જેમ જેમ વધતું જાય તેમ તેમ પથ લંબાઈ વધે છે, ઘટે છે, વધે છે. આવું શક્ય નથી. પથ લંબાઈ હંમેશા ધન જ હોય, એનું મૂલ્ય વધતું જ હોય. એ આપણે કહીશું આલેખ બીમાં સમય સાથે પથ લંબાઈ વધે છે અને ઘટે પણ છે જે શક્ય નથી. મિત્રો તો આ જ કારણથી આપણે કહીશું કે અહીંયા ચારે ચાર આલેખો એ એક પારિમાણિક ગતિ દર્શાવતા નથી. ચલો મિત્રો હવે સ્વાધ્યાય દાખલા નંબર 3.17 આપણને આકૃતિ આપી દીધી છે. આકૃતિમાં કણની એક પારિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી એમ કહેવું સાચું છે કે t <0 t નું મૂલ્ય આ બાજુ અહીંયા 0 છે. t નું મૂલ્ય ધન થતું જાય. હવે કે t <0 એટલે આપણે t <0 અહીંયા t greater than 0 અહીંયા t બરાબર 0. આપણા સમયના અક્ષ ઉપર આ મૂલ્યો હશે. t <0 માટે કણ સુરેખ માર્ગે અને t greater than 0 માટે પરવલય માર્ગે ગતિ કરે છે. જો ના તો આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો. તો મિત્રો અહીંયા આપણો આલેખ કેવો રહેશે? આલેખમાં આપણને t <0 માટે કોણ કેવો માર્ગે? કોણ સુરેખ માર્ગે
માટે કણ પર વલય એવું કીધું છે પર વલય માટે ગતિ કરે છે વલય માર્ગી ગતિ કરે છે કેવું શું છે ખોટું છે। અહીંયા એક તો પહેલી વાત તો એ જ આવે કે ટીનું મૂલ્ય 0 થી નાનું ના જાય। સમયનું મૂલ્ય હંમેશા સ્ટાર્ટ કરી 0 પછી વધતું જ છે, પણ અહીંયા સમયનું મૂલ્ય નાનું છે। આ રીતે ઉપરથી કે આ રીતમાં અહીંયા સૂર્ય માર્ગ બતાવે છે, અહીંયા આ બાજુ થી ગ્રેટર ધેન 0 માટે અહીંયા પર વલય બતાવે છે। આ કેવું શક્ય નથી। કેમ? કારણ કે x વિરુદ્ધ t ના આલેખ પરથી કણના ગતિમાન વિશે માહિતી મળતી નથી। એનો મતલબ એવો થયો કે અહીંયા જે આપણે ગતિપથ બતાવીએ છીએ એ કણની ગતિમાન દર્શાવતો નથી। અને એ વખતે જો આપણે કેવું હોય કે આ આલેખ છે તો પછી આલેખ શું દર્શાવે છે? તો જ્યારે પદાર્થને t બરાબર 0, જો મેં t બરાબર 0 સમય આપણે અહીંયા વિચારીએ છીએ, અહીંથી આલેખ સ્ટાર્ટ થાય એવું આપણને સમય વધતો જાય છે એમ અંતર પણ વધતું જાય, પણ બંને સાથે વધતું નથી। શરૂઆતમાં સ્થાન ધીમે ધીમે વધે છે, સમયના સાપેક્ષમાં સમય વધતો એ પ્રમાણે સ્થાન વધતું નથી, પણ પછી સમય ધીમે ધીમે વધે છે ત્યારે સ્થાન શું થઈ જાય છે? એકદમ વધી જાય છે। તો આ શું દર્શાવે છે મિત્રો? તો અહીંયા પદાર્થને t બરાબર 0 સમયે આવા કણને કોઈ ઊંચી બિલ્ડિંગ પરથી ના ધાબા ઉપરથી આપણે એને મુક્ત પતન કરાવીએ નીચેની દિશામાં, એવો આલેખ આપણને અહીંયા દર્શાવ્યો છે। t બરાબર 0 સમયે x બરાબર 0 કારણ કે ઉગમ બિંદુ છે। હવે અહીંયા પદાર્થનું સમય સાપેક્ષે સ્થાન એક સાથે વધતું નથી, સમય વધે સ્થાન ધીમે ધીમે વધે, પણ સમયના સાપેક્ષમાં સ્થાનનું મૂલ્ય ઝડપથી બદલાય છે। આવી ગતિ જે છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થતી ગતિ છે મિત્રો। એટલે આપણે અહીંયા મુક્ત પતન કરતો પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર જે મુક્ત પતન કરતો હોય એ વિશે આપણને અહીંયા આલેખ ઉપરથી ખ્યાલ આવે। ચલો મિત્રો, હવે એના પછી સ્વાધ્યાય દાખલા નંબર 3.18 ધ્યાન આપીશું આપણે। કોઈ એક રાજમાર્ગ પર મેન હાઈવે ઉપર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે। મિત્રો જુઓ, ચોરની કાર જે છે એ વધુ ઝડપે જાય છે એટલે આગળ છે અને પોલીસની વાન પાછળ છે, ઓછી ઝડપે આવે છે। એ વખતે પોલીસ પોતાની બંદૂકમાંથી ગોળી છોડે છે। જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ, યાદ રાખો મિત્રો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા, ગોળીની ઝડપ 150 પણ તમને કિલોમીટર પ્રતિ કલાક આપ્યો છે, પણ કિલોમીટર પ્રતિ કલાક નહીં, ત્યાં તમે આવો સુધારો કરજો, 150 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? નોંધ, ગોળીની તે ઝડપ નક્કી કરો કે જે ચોરની કારને નુકસાન પહોંચાડી શકે। ધારો કે ચોરની કારને આપણે ટાયર પર ગોળી મારે પોલીસ, તો એ ચોરની કારનું ટાયર જે છે ફાટી જાય, એને ત્યાં એ ડેમેજ થાય અને પરિણામે ચોરને પકડી શકે મિત્રો। તો શરૂઆતમાં
अपन जे मूल्य आपे छे नोट करिए छे। चलो पहलू पुलिस वान नी झड़प वीपी बराबर કેટલું આપ્યું છે 30 કિલોમીટર પ્રતિ કલાક। ચલો પછી ચોરની કારની ઝડપ વીટી થી એટલે ચોર વીટી બરાબર 192 કિલોમીટર પ્રતિ કલાક। ચલો પછી ઘોડીની ઝડપ વીબી બુલેટ એટલે ઘોડી કેટલું આપ્યું છે આપણને 150 મીટર પ્રતિ સેકન્ડ। તો એ વખતે આપણે અહીંયા ચોરની કારને કઈ ઝડપે ગોળી અથડાશે એ આપણે શોધવું છે મિત્રો। તેના માટે આપણે પહેલા તો આ જે કિલોમીટરના મૂલ્યો છે મીટરમાં અને કલાકના મૂલ્યો છે એ આપણે સેકન્ડમાં ફેરવી લઈએ। ચલો અહીંયા મૂકીએ 30 ગુણ્યા 1000 ભાગ્યા 3600 એકમ શું આવશે मीटर प्रति सेकंड। चलो 30 गुण્યા 4 ભાગ્યા 3600 जवाब શું આવશે 8.33 मीटर प्रति सेकंड। चलो અહીંયા જોઈએ તો 192 ગુણ્યા 1000 ભાગ્યા 3600 मीटर प्रति सेकंड बराबर। चलो 192 गुण્યા 4 ભાગ્યા 3600 કેટલો જવાબ છે 53.33 મીટર પ્રતિ સેકન્ડ। મિત્રો અહીંયા શોધવાનું છે આપણે કે ભાઈ ચોરની કારની સાપેક્ષે ગોળીની ઝડપ શોધો। મિત્રો ગોળી ક્યાંથી છોડવામાં આવે છે પેલા નક્કી કરો। ગતિ કરતી પોલીસ વાનમાંથી જ છોડવામાં આવે છે। આ કોના જેવું થયું પેલો બોલર હોય ક્રિકેટમાં બોલર હોય એ પેલી પીચ ઉપર ઉભરીને બોલ ફેંકે એ ઝડપ વધુ કે પોતે રન લઈ પછી દોડતો બોલ ફેંકે બોલો કઈ ઝડપ વધુ મળશે દોડતો આવશે ને એ ઝડપ વધુ હશે। કેમ એની પોતાની જે રનરઅપ જે દોડે છે એ ગતિ પણ બોલને મળે છે માટે બોલની જે ગતિ થવાની અહીંયા દડાની એ જે હોય એના કરતાં વધુ હોય। બસ એ જ ઉદાહરણ અહીંયા છે। તમે કોઈ પદાર્થને મુક્ત પતન કરાવો નીચે પડે છે એને કે તમે ફેંકો કઈ ઝડપ વધુ હશે ફેંકવાવાળી ગતિ વધુ હશે। તો અહીંયા ચોરને જ્યારે આપણે પોલીસ વાનમાંથી ગોળી છોડવામાં આવે છે તો એ ગોળીની ઝડપ એકલી ગોળીની ઝડપ નહીં હોય એની અંદર પેલી પોલીસ વાનની ઝડપ પણ ઉમેરાઈ જાય છે કારણ એ દિશામાં ગોળી છોડવામાં આવે છે। હવે એક વાત કરીએ તો જમીનની સાપેક્ષે ગોળીની ઝડપ બરાબર તો એમાં ગોળીની પોતાની તો ઝડપ છે પ્લસ પોલીસ વાનની ઝડપ પણ એની અંદર ઉમેરી જાય। કેમ તો એ દિશામાં છે અને એ પોલીસ વાનની અંદરથી જ એના ઉપર આપણે ગોળી છોડવામાં આવી છે એટલે આપણા માટે બંનેનો શું થશે સરવાળો 150 પ્લસ 8.33 158.33 मीटर प्रति सेकंड। मित्रों હવે આપણ જે જવાબ માંગ્યો છે ચોરની કારની સાપેક્ષે હું દેખાય છે તમને પહેલા જોઈ લઈએ। હા દેખાય છે ચોરની કારની સાપેક્ષે ગોળીની ઝડપ
વીબીટી ચોરની સાપેક્ષે ચોરની કાર સાપેક્ષે બોલીએ છીએ ગોળીની ઝડપ. હવે અહીંયા વીબી આમ તો શું લખાય? આવું લખાય વીબી માઇનસ વીટી. વીબીટી બરાબર વીબી માઇનસ વીટી. પણ અહીંયા વીબી એકલું નથી, એમાં પોલીસની પણ અહીંયા વારની ઝડપ ઉમેરી જાય છે, કારણ કે એક જ દિશામાં જેમ ચાલોમાં જે પોતે ગોળી છોડે છે તો જે વધારાની ગતિ મળશે એ પોલીસની કાર જે છે વાહન છે એની મળે છે. અહીંયા શું લખાશે? વીબી જગ્યાએ વીબી પ્લસ વીટી માઇનસ વીટી. એ તો લખી જ છે આપણે ઇઝ ઇક્વલ ટુ ચલો 158.33 માઇનસ 53.33 માઇનસ 53.33 ચલો 105 મીટર પ્રતિ સેકન્ડ. એટલે હવે શું લખાય? જ્યારે આપણે બોલવું હોય કે ભાઈ જવાબમાં આપણે શું કીધું, તો અહીંયા ગોળીની ઝડપ તમે એવી રાખો કે એ ગોળીની ઝડપથી ચોરની કારને નુકસાન થાય. તો આપણે એવું બોલીશું 105 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગોળી છોડવામાં આવે તો ચોરની કારને નુકસાન અવશ્ય થશે. ખ્યાલ આવે છે? એટલે આપણને જો પહેલાં ખાસ તો પેલી ભૂલ સુધારી દીધી આપણે. કઈ ભૂલ? ગોળીની ઝડપ જે વીબી લખી છે એમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની જગ્યાએ આપણે 150 મીટર પ્રતિ સેકન્ડ રાખ્યું. બંને વીપી અને વીટીના મૂલ્યો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં લઈ ગયા. હવે પેલો ખ્યાલ ઉમેર્યો આપણે કે જો પોલીસ વાનમાંથી જ આપણે ગોળી છોડવામાં આવી હોય તો ગોળીની ખરેખર ઝડપ કેટલી કહેવાય? પોતાની ઝડપ તો છે 150 વીબી પ્લસ 8.33 કે જે પોલીસ વાનની ઝડપ છે એ બંનેનો સરવાળો થાય. એટલે અહીંયા 158.33 મીટર પર સેકન્ડ જે આવી એ જમીનની સાપેક્ષે ગોળીની ઝડપ આવી અને એ જ દિશામાં ચોરની કાર છે. માટે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે જ્યારે સાપેક્ષ વેગ આવે ત્યારે એક જ દિશામાં જો પદાર્થો ગતિ કરતા હોય, અહીંયા ગોળી પ્લસ પોલીસ વાન અને એમાં ચોર, એ બંને એક જ દિશામાં હોવાથી એમની ઝડપોનો શું કરીશું? અહીંયા તફાવત લઈશું અને તફાવતની મદદથી આપણને મળ્યું ભાઈ કે જો ગોળી 105 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તમે એને અહીંયા મોકલો તો ચોરની કારણે અવશ્ય નુકસાન થાય છે. ચલો મિત્રો, હવે 3.19 આપણને 3 આલેખો આપ્યા છે ABC. નીચે આકૃતિમાં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો. મિત્રો અહીંયા આલેખ જોઈએ. x વિરુદ્ધ t નો આલેખ આવ્યો છે. એનો ઢાળ લઈએ તો વેગ આવે. x ભાગ્યા t એટલે ઝડપ અથવા તો વેગ આવશે. v અને t વિરુદ્ધનો આલેખ આપ્યો છે. v ભાગ્યા t તો પ્રવેગ આવશે. અને અહીંયા a વિરુદ્ધ t નો જે આલેખ આવ્યો છે એ પદાર્થની આપણને નિયમિત એટલે કે પ્રતિપ્રવેગી પ્રવેગી ગતિ એ બધું આપણને તરીકે આલેખ દર્શાવે છે. હવે રકમમાં આપણને 3 આલેખો પરથી એમ કહે છે યોગ્ય પરિસ્થિતિ સૂચવો. મિત્રો આના ઉપરથી આપણે એ પદાર્થ કણ કે જે પણ હોય એની સ્થિતિ શું હશે? મિત્રો આપણને 3 પ્રકારના આલેખ આપણને હતા. એમાં એક આલેખ આવ્યો હતો x વિરુદ્ધ t નો. અને આપણે શું કહેતા હતા? સ્થિર અવસ્થા. શું નામ આપ્યું હતું આપણે? સ્થિર અવસ્થા. તમે જુઓ x વિરુદ્ધ t નો આલેખ શરૂઆતમાં કેવો છે? આમ સીધો સુરેખ માર્ગ છે. તે પણ ઉગમ બિંદુ અને ઉગમ બિંદુ અહીંયા છે. એટલે એવું કહી શકાય કે અહીંયા ઉગમ બિંદુ પર આપણે પદાર્થને હજુ લાવ્યા નથી. એટલે શરૂઆતમાં પદાર્થ કેવો છે? સ્થિર છે. આ આલેખ તમે જોઈ શકતા હશો x અક્ષ ઉપર. પછી બીજો આલેખ આપણે દોર્યો છે. એમાં આપણે આવડે x વિરુદ્ધ t.
એટલે આને કીધું નિયમિત ગતિ. કેવી ગતિ? નિયમિત ગતિ. એક વધે બીજું પણ વધે. આનો ઢાળ જે શોધીએ તો વેગ આવશે અથવા ઝડપ આવશે. આનો ઢાળ કેવો મળશે આપણને? અહીંયા વેગ અથવા તો ઝડપ મળશે. તેવો આને તમે જોઈ શકતા છો. આ સ્થિર અવસ્થા છે. આટલો વેગ વધતો જાય છે. સમય જેમ જેમ વધે તેમ સ્થાન પણ વધતું જાય. એનો મતલબ કે અહીંયા ઢાળ આપણને વધતો મળે, ધન મળે. ઢાળ ધન વેગ મળે. તો આટલા વિસ્તાર પર જો આપણે એવું કહી શકીએ પદાર્થનો વેગ એ વધે છે. અહીંયા આ પ્રમાણે જુઓ તો ત્રીજો આલેખ બનાવો અને એમાં આપણે આમ આલેખ દોર્યો. આ ઘટતો છે. ઘટતો આલેખ આપણને અહીંયા બતાવશે. બતાવે છે અને પછી પાછો શું થઈ જાય છે? સુરેખ. તો અહીંયા શું થયું? શરૂઆતમાં ધારો કે કોઈ પદાર્થ આપણે લખવું દાખલા આકૃતિમાં આપણને એ આલેખમાં એવું દર્શાવે છે કે શરૂઆતમાં કોઈ એવી સપાટી પર પદાર્થ પડ્યો છે કે જે કેવી અવસ્થા લાગે છે? સ્થિર. પછી એના આપણે ઝડપનું મૂલ્ય વધારવાનું છે. ક્યારે વધારી શકીએ? બળ વાપરો તો. ધારો કે દડો છે અને દડાને નીચે પડ્યું છે અને હું મારા બેટ વડે અથવા તો પગ વડે એને હું બળ આપું. સામેની દિવાલ સુધી જશે ત્યાં સુધી એનો વેગ વધતો જશે. દિવાલ સાથે અથડાઈ ગયો, દિશા બદલાઈ અને એ વખતે એનો વેગ ઘટતો ઘટતો કદાચ મારા સુધી પહોંચે નહીં. ખ્યાલ આવે છે? અને એ વખતે અથડાયા પછી ઝડપ ઘટતી જાય છે અને પછી શું થઈ જશે? પદાર્થ સ્થિર થઈ ગયો. તો આ એવો પદાર્થ આપણને અહીંયા આ પ્રકારનો આલેખ આપે છે. અહીંયા વેગ v વિરુદ્ધ t નો આલેખ છે. ઉપરની બાજુ વેગ વધે છે, નીચેની બાજુ વેગ ઘટે છે. આ બાજુ સમય વધે છે. હવે આલેખ તમને અહીંથી આમ બતાવ્યો છે. એટલે અહીંયા શરૂઆતમાં અહીં શરૂઆતથી પદાર્થ અમુક વેગ મેળવ્યો છે અને બીજો જ્યારે આપણે અહીંયા વેગ કહીએ એ ઘટી પણ છે. થોડો સમય વધે. ફરી પાછળનો જે આલેખનો આ પ્રકારે આપણને દર્શાવ્યું છે આગળ અને પછી અચળ થઈ જાય. સમય એક જ મળે, વેગ શૂન્ય થઈ જાય. શરૂઆતમાં વેગનું આપણને આલેખ જે છે ફોટો મળે. ધારો કોઈ પદાર્થ સમય શરૂ નથી થયો અને પહેલા એ નીચે પડતો. ધારો કે દડો આપણે વધીએ છીએ એના પહેલાની વાત છે. આ મૂકી દીધો તો દડો પેલો જે જમીન પર થઈને વધુ ઊંચે આવે છે, દડો નીચે પડે પછી એનો વેગ વધી સાથે ઉપર આવે, નીચે આવે, ઉપર આવે, નીચે આવે, ઉપર આવે, નીચે આવે. એનો વેગ ક્રમશઃ ઘટતો જાય છે અને એક સમય એવો આવે કે એનો વેગ શૂન્ય બની જાય. અહીંયા વેગ કેટલો છે? શૂન્ય છે. અને એવું ગમે એવું બોલાય. અહીંયા આવીએ તો એને વેગ લેવા માટે વાયસ કરાવો તો અહીંયા શું આવી ગયું? વેગ શૂન્ય. પણ સમય તો આપણને મળે એટલે પદાર્થ સ્થિર થઈ જાય છે. અહીંયા જુઓ, અહીંયા આપણે કહીએ આ ભાગ માટે a બરાબર 0 કહેવાય અને અહીંયા પણ a બરાબર 0 કહેવાય. અહીંયા a નું મૂલ્ય ધન છે, અહીંયા a નું મૂલ્ય ઋણ છે. ફરી પાછું a બરાબર શું થઈ ગયું? 0. તો મિત્રો જ્યાં a બરાબર 0 છે ત્યાં પદાર્થનો વેગ કેવો છે? અચળ છે. પછી વેગનું મૂલ્ય પ્રવેગનું મૂલ્ય વધ્યું એનો મતલબ કે a નું મૂલ્ય વધ્યું અને જો a નું મૂલ્ય બંને બાજુએ m વડે ગુણી કાઢ્યું. અહીંયા m વડે ગુણો, અહીંયા m વડે ગુણો. તો એનો મતલબ કે તમે શું લગાડ્યું છે? બળ લગાડ્યું છે અને બળનું મૂલ્ય તમે ધન છે એનો મતલબ તમે લગાડ્યું છે. પરિણામ એવો પદાર્થ એ ગતિ મેળવે છે. વધારાનો પ્રવેગ મળ્યો માટે એવી ગતિને પ્રવેગી ગતિ. એટલે જ્યાં પ્રવેગનું મૂલ્ય ધન છે એ પ્રવેગી ગતિ, પણ જ્યાં પ્રવેગનું મૂલ્ય ઋણ છે ત્યાં શું કહીશું? પ્રતિપ્રવેગી ગતિ તરીકે આપણે ઓળખીશું. અને મિત્રો એને આપણે કેવું આ પ્રમાણે કહી શકાય
નિયમિત ગતિ કરતા દડાને જ્યારે બેટ વડે સૂક્ષ્મ સમયગાળામાં ફટકારવામાં આવે, ફટકાર્યો એટલે પહેલો આલેખી ગ્રેટર ધેન 0 પ્રવેગી ગતિ, જેવો ફટકારીએ એના પછી એનો વેગ ઘટતો જાય છે, ઘટતો જાય છે, તો એવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ આપણે અહીંયા કહીશું. અને પછી સમય વધે છે છતો એનો પ્રવેગ આપણને નથી વધતો નથી ઘટતો, ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. અને એ આપણને અહીંયા દર્શાવ્યું છે, એ આલેખ આપણને ત્રીજો એ પ્રમાણેની ગતિ મળે છે.